સમગ્ર ભારતમાં સરકારની આરોગ્યની મોટી યોજના આયુષ્માન ભારત કાર્ડ છે, જે યોજનામાં ઘણા સમયથી પ્રોબ્લેમ જોવા મળે છે, જેને લઈને બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું છે કે NFSA એટલે કે જેને રાશન મળે છે તેવા લાભાર્થી પુરવઠા વિભાગના નામ સુધરાવે પણ એમના નામ સુધરતા નથી, જેને લીધે તેમને આ યોજનાનો લાભ મળતો નથી। બનાસકાંઠા જિલ્લામાં આવા અસંખ્ય લાભાર્થીઓ છે જેનું નામમાં ભૂલ છે, એટલે કે આયુષ્માન કાર્ડ બનતું નથી। હવે સુધારે તો સુધરતું નથી, તો બીજી બાજુ જેના નામ બરાબર હોય તેવા કેટલાય લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બન્યા પછી એ અપ્રુવલ મળતું નથી। તેના માટે 5 થી 7 દિવસ લાગે છે। હવે ઇમરજન્સી હોય એવા દર્દીઓને શું કરવું, જેના કારણે દર્દી આ કાર્ડના લાભ વગર રહી જાય છે। પુરવઠા વિભાગ મોટા ભાગે જવાબદાર છે એ લોકો જો સુધારે તો જ પોર્ટલ ઉપર આવે, જેથી લોકોને પડતી હાલાકી દૂર કરવામાં જલ્દીથી જલ્દી અંત લાવી સુચારુપણે વ્યવસ્થા ચાલે તેવી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું।